ગુડ મોર્નિંગ. મેં નાહી લીધું છે અને અમારે ત્યાં રાત્રે પડ્યો હતો વરસાદ. જુઓ, સરસ વરસાદ પડી ગયો છે રાત્રે. તમે કમેન્ટ કરીને કહેજો કે તમારા ત્યાં વરસાદ પડ્યો કે નહીં. ચલો, હવે વરસાદ પડ્યો છે તો આ બધું સાફ બી તો કરવું પડશે ને. અભિષેક રાત્રે આવી ગયા હતા. મારવીન અને અભિષેક બંને ઊંઘે છે તો હું ફટાફટ કચરા પોતું કરી દઉં. छठा सेठ उठ गए हैं, छठा सेठ उठ गए हैं, ना धो के रेडी होके बैठ गए हैं और ये अभी देख रहे टीवी. नाश्तो भी કરી લીધો ना? नाश्तो કર્યો? नाश्तो મમ્મીને બહુ હેરાન કરે છે ને પછી એકલો એકલો બેસી જાય છે. મમ્મી બોલે જ ને પછી સોરી વાડા. ઇટ્સ ઓકે. આ શું ચોટ્યું છે આંખ પર? એટલે હવે પાછી મસ્તી ચાલુ કરશે ને, પાછી મસ્તી ચાલુ કરશે. એક તો ગરમી એટલી છે, કચરા પોતું કરતાં કરતાં દમ નીકળે. એક તો વરસાદ આવ્યો તો બહાર એટલું ગંદુ થયું હતું તો બધું ચોખ્ખું કર્યું. અને શાંતિથી રમતું નહીં, હેરાન કરે. શું કરવાનું? અત્યારે વાગ્યા છે 11 અને મારવી તે શું ખાધું છે મને કહેજે. હે, શું ખાધું છે? જલ્દી બોલ. બિસ્કિટ. પછી બીજું શું ખાધું? જેમ્સ ક્યાં ખાધી? મેં તો નહીં આપી જેમ્સ. કોના ઘરે ખાઈને આવ્યો? હે, શું ખાધું બીજું? આંટીના ઘરે. અને બીજું શું ખાધું? પેપ્સી ખાધી. કેટલી પેપ્સી ખાધી? 1 નહીં ખાધી. એક તો મમ્માએ આપી હતી અને એક ઉપર જઈને ખાઈને 2 પેપ્સી ખાધી છે. 2. હવે બસ આજના દિવસમાં નો ચોકલેટ, નો पेप्सी, कुछ नहीं मिलेगा तेरे को. अभी सब्जी रोटी खानी पड़ेगी. બહુ તોફાની છે. પ્યારું મોઢું કરીને અને છે ને બધું માંગી લે છે બધાની જોડે જઈને. કાંગારૂને દૂધ પીવડાવે છે. હાલી આવી છે કાંગારૂને. ચલો હવે મારવીન બી પીને સૂઈ જશે ને. મારવીનને બેસાડો છે આઈપેડ જોવા, કેમ કે આજુબાજુમાં કોઈ જ છે નહીં. આજે રવિવાર એટલે બધાના હસબન્ડ ઘરે હોય એટલે બધા ક્યાંય ને ક્યાંય બહાર ગયા હોય. અને મને આવે છે કંટાળો ખાવાનું બનાવવાનો. ત્યાં પેલું કુકર મૂક્યું છે કાઢીને, ખીચડી વઘારવી છે તો બી કંટાળો આવે છે. બોલો શું કરવાનું? પાણી મોઢામાં ભરીને પછી નીચે નાખ્યું અને પાછો કહે છે બબલ્સ પણ આવું છું. બબલ્સ એની જોડે પોતું લેવા એને મોકલ્યો છે. જોઈએ આવે છે કે નહીં. रेगुलर करना था.